ઝાલોદ પ્રાંત કચેરી ખાતે દિલ્હી મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત 14 ગામના લોકો પહોંચ્યા। આજ તારીખ 28/11/2024 ગુરુવારના રોજ બપોરે 3 કલાકે મળતી માહિતી મુજબ 28 નવેમ્બરના રોજ જે મૂળભૂત સુવિધાઓ ક્યારે પરત કરવામાં આવશે તે બાબતે લેખિત બાહેધરીની ચર્ચા કરવા માટે જે આગેવાનો છે તેઓ ગ્રામજનો સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા। મુલાકાતમાં સંકલનના અધિકારીઓ કોઈક કારણસર હાજર ન રહેતા 14 ગામોના આગેવાનોમાં નારાજગી જોવા મળી છે। મૂળભૂત સુવિધાઓ ક્યાર સુધી પરત કરવામાં આવશે જેની લેખિત બાહેધરી માટે ખેડૂત જેઓ કે પ્રાંત અધિકારી પાસે પહોંચ્યા હતા। આવનાર 2 ડિસેમ્બર સુધીમાં જો લેખિત બાહેધરી નહીં આપવામાં આવે તો 3 ડિસેમ્બરથી 14 ગામોમાં ચાલતું દિલ્હી મુંબઈ કોરિડોરનું કામગીરી સંપૂર્ણ રીતે બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સાથે સાથે કામગીરી સંપૂર્ણ બંધ કરાવ્યા બાદ કોઈપણ ઘટના બને તો તેનું સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મુંબઈ કોરિડોર હાઈવેના કારણે અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં આ હાઈવેના માટી પૂરણના કારણે જે મૂળભૂત અમારી સુવિધાઓ હતી એ છીનવાઈ જવાથી અને આ વર્ષે અનગઢ માટી પૂરણ કારણે જે વરસાદી પાણી તે અમારા ખેતરોમાં ભરાઈ જવાથી જે અમારા ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ ગયો અને એવી કૂવા બોર હેન્ડપંપ અને મકાનોનું જે વળતર અમુક અમને આપવામાં બાકી હતું એ બાબતે અમે 22 ઓગસ્ટના રોજથી સરકાર પાસે માંગણી કરી રહ્યા છે અને સરકાર અમને વાયદા પર વાયદા લોલીપોપ પકડાવતી જઈ આવી છે અને 3 વાર આ બાબતોને લઈને નવું સર્વે કરવામાં આવ્યું। એ બાબતે અમે તારીખ 25 નવેમ્બરના રોજ પ્રાંત અધિકારીશ્રીને ચીમકી સાથે આવેદનપત્ર આપેલું અને સાથે યાદી પણ આપેલી હતી નવીન સર્વેની કે તારીખ 28 નવેમ્બરના રોજ અમારી જે માંગણીઓ છે એના જવાબદાર અધિકારીઓને એકઠા કરી અને અમારી સાથે મિટિંગ કરાવવામાં આવે અને જે અમારી માંગણી છે એ માંગણી મુજબના તમામ અધિકારીઓ સાથે અમારી માંગણીની જે 17 માંગણીઓની જે અમારી યાદી છે એ યાદી અનુરૂપ અમને તારીખ 2 ડિસેમ્બરના રોજ અમને લેખિતમાં બાહેંધરી આપવામાં આવે જેવી 28 તારીખે અમે આજે પ્રાંત અધિકારીશ્રીની કાર્યાલય ખાતે જે અધિકારીઓ છે એમની સાથે મિટિંગ માટે આવેલ હતા પરંતુ કોઈ અધિકારી અહીંયા ઉપસ્થિત ન હોવાથી અમે આજે જે 14 ગામના આગેવાન ખેડૂતો હતા એ આજે એક દ્રઢ નિર્ણય લઈને જઈએ છીએ કે હવે આ લોકો અમારું કોઈ મૂળભૂત સુવિધાનું કામ અમને કરીને આપવાના નથી। એ માટે અમે તારીખ 1 ડિસેમ્બરના રોજ 14 ગામોમાં મિટિંગ કરી અને તમામ ખેડૂતો તારીખ 3ના રોજ આ હાઈવેનું કામ બંધ કરાવવા માટે જોડાય એ માટે અમે આયોજન કરવાના છીએ। બીજી વાત કે અમે 2 તારીખ આપી છે, જો 2 તારીખે અમને લેખિત બાહેંધરી આપે તો વાહ, નહીં તો હવે અમને નથી લાગતું કે આ લોલીપોપ જે અમને પકડાયા કરે છે એમને એમ જ આ 3જી વારની પણ અમને લોલીપોપ જ આ લોકો પકડાવાના છે એટલે હવે અમે હિંસક આંદોલન કરીશું। અને બીજી વાત, અમે જે આદિવાસી જે શાંતિમય જીવન જીવતા જઈને આવ્યા અને શાંતિમય રીતે અમે જે માંગણી કરતા હોય જઈને આવ્યા અમારી મૂળભૂત સુવિધા અને વળતરની, પણ હવે અમને લાગતું નથી કે સરકાર કે તંત્ર કે ઓથોરિટીવાળા અમને અમારી જે માંગણીઓ છે એ પૂર્ણ કરીને આપશે। માટે 3 તારીખના રોજ હવે અમે હથિયારો સાથે વસ્તી ગામે 14 ગામના જે ખેડૂત આગેવાનો છે અને અમારા પરિવારો છે એ છોકરા બૈરા સાથે અમે મેદાન પર ઉતરીશું અને જ્યાં સુધી અમારી મૂળભૂત સુવિધા અમને ફરીથી ઉપલબ્ધ કરાવવા નહીં આવે ત્યાં સુધી અમે આ હાઈવેનું કામ હવે ચાલુ થવા દઈશું નહીં।